બેઠા માળામાં જાપ કરીએ છીએ, પણ પ્રાર્થના કરો ગુરુદેવને કે મારે કેવા જાપ કરવા છે? અજપા, ઓહમ સોહમના, શ્વાસો શ્વાસમાં જપ ચાલુ હોય. કામ કરતા હોય તો જપ બંધ હોય નહીં. શ્વાસો શ્વાસમાં જપ ચાલુ રહે. એવી કોઈ જુગતી મુક્તિ ગુરુ પાસેથી લેવાની જરૂર છે. અને એટલા માટે જ અહીંયા આગળના શબ્દોમાં લખ્યું છે, જુગતી મુક્તિ નિયમને રીતુ રે સમજાવો. જુગતી મુક્તિ નિયમને રીતુ રે સમજાવો. એ સાનમાં સમજાવી સદગુરુ શૂન્યમાં સમાવો. સાનમાં સમજાવી સદગુરુ શૂન્યમાં સમાવો. કેમાં સમજાવો? શાનમાં. અને જેટલા સમજ્યા ની શાનમાં સમજી ગયા. બાકી તો 80 વર્ષથી કથાઓ સાંભળી રહ્યા, કાંઈ ફરક પડ્યો નથી. બોલ, પડ્યો કાંઈ ફરક? કોઈ ફરક નથી પડ્યો. પણ એ તો બીજ કે ચમકતે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. તો વીજળીનો ચમકારો થાય અને એમાં જો મોતીડું પરોવાઈ ગયું તો પરોવાઈ ગયું, નહીતર જય શિયા રામ હાલ્યા કરે. આમ વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ, નહીતર અચાનક અંધારું થાશે. ઈ હાનમાં સમજી ગયા. જો એક શાનમાં જેને સાહેબ શાન લાગી ગઈ ને એનો બેડો પાર થઈ ગયો. અને સમજવાનું એમ જ છે, એ શાનમાં સમજાવી સદગુરુ શૂન્યમાં સમા. સમજ શાનમાં આવી જોઈએ. સમાવાનું ક્યાં? તો શૂન્યમાં. કારણ કે જેમાંથી આ પ્રગટ થયું છે ને એમાં જઈને સમાવાનું છે. આ બધું શૂન્યમય છે. અને ભાગશાળી છીએ સાહેબ. શૂન્યની શોધે આપણા સનાતન શાસ્ત્રોએ જ કરી છે. આપણા ઋષિએ શું નથી સાહેબ આપણને આપ્યું, એ તો વિચાર કરો. અદ્ભુત લીલા, અદ્ભુત આપણા માટે એમણે આ જગતમાં પ્રગટ કરીને આપ્યું છે. અને આટલું બધું આવું દિવ્ય જ્ઞાન પ્રગટ આપણા સંતોએ, આપણા ઋષિએ આપ્યું છે. ને છતાંય જો આપણે અજ્ઞાની રહી જાય તો આપણા જેવું જગતમાં બીજું કોઈ અભાગ્યું નથી સાહેબ. આવું દિવ્ય જ્ઞાન હોવા છતાં પણ મને નથી સમજાતું આટલું બધું અદ્ભુત જ્ઞાન, અદ્ભુત, અને છતાંય આવું છોડી અને બીજે જાય છે. સનાતન ધર્મ છોડીને બીજે શું મળતું છે એમાં? જેને ખુદને પોતાને ભાન નથી, અમે ક્યાં છીએ એનું ભાન નથી. અરે અહીંયા તો સાહેબ પડકાર કરે છે ભગવાન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું એકવાર મારી શરણમાં આવી જા, તને સર્વ પાપમાંથી હું મુક્ત કરી અને સર્વ સ્થાન હું તને આપી દઈશ. આટલી પડકાર પૂર્વક જો કોઈ કહેતું હોય તો સનાતન ધર્મ કહી શકે, બાકી કોઈની તાકાત નથી સાહેબ. શું જ્ઞાન નથી આપ્યું સાહેબ આપણને? સ્વીકારો, એના શરણાગત બનો. જો ભાગવતને સમજવું હોય તો છેલ્લા શબ્દોમાં બાળ પંડિત કહે સદગુરુનાથને રીઝાવું. બાળ પંડિત કહે સદગુરુનાથને રીઝાવું. એ ગુરુ રાયમલ નો રંગ અંગે અંગમાં લગા. ગુરુ રાયમલ નો રંગ અંગે અંગમાં લગા. ગુરુ રાયમલ નો રંગ અંગે અંગમાં લગા. ગુરુ રાયમલ નો રંગ અંગે અંગમાં લગા.
વાત પૂછું છું, આ જગતને, આ દુનિયાને કેવી કહી છે? દો રંગી કહી છે કે નથી કહી? દુનિયા કેવી છે? તો દો રંગી છે, બે રંગી. ક્યારે રંગ બદલે દુનિયાનું કાંઈ નક્કી નહીં. પણ સતી તોરલ કે છે એક રંગાને ઉજળા જેના ભીતર બીજીનો ભાત. એક રંગ જેનામાં લાગેલો છે ને, એવા કોઈ સદગુરુનો સંગ કરી જાય. મીરાબાઈ એનો સંગ કર્યો, એનો બેડો પાર થઈ ગયો. એક જ રંગ, જીવનમાં બીજો કોઈ રંગ લાગ્યો જ નહીં. મેં તો ઓઢું કાળો કામળો, દૂજો રંગ ન લાગે કોઈ. રંગ જો જીવનમાં લગાવવો હોય ને કોઈ સાચા સદગુરુનો, અંગે અંગમાં જો એનો રંગ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય. પછી ભાગવત સરળ થઈ જાય સાહેબ. હા, હું મૂળ વાત ઉપર એટલા માટે છું અહીંયા. હજારો કથાઓ કદાચ આપણે આમ સાંભળી લેશું ને તો સીતારામ સીતારામ કરવાનું આપણે. પણ જો ભાગવતને સંપૂર્ણ આપણે સમજવી હોય ને કે ભાગવત શું કહેવા માંગે છે, તો કોઈ સાચા સદગુરુની શરણાગતિ સ્વીકારી લેજો સાહેબ. બેડો પાર થઈ જાય. ધ્યાનમાં સાંભળી લેજો. કલ્યાણ કરવું. એટલા માટે ધર્મ પ્રવજિત કહે તો અત્ર પરમો નિર્મત શરણામ સતામ. સત્ય ધર્મનું જો પાલન શીખવું હોય, કોઈ સાચા સદગુરુની શરણાગતિ જરૂરી છે. સંપૂર્ણ ધર્મનું જે પાલન કરે છે, ઈર્ષા દેખાઈમાંથી જીવાત્માને મુક્ત કરી શકે.